વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે। આ વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પ્રાચીન સમયની અંદર પંચાયતી રાજને કેવી રીતે ઓળખવામાં આવતું હતું। તો પરીક્ષાની દ્રષ્ટિએ ટુ ધ પોઈન્ટ કરીને આપણે વાત કરીએ તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ભાઈ વૈદિક શાસ્ત્ર હતું, એમાંય ખાસ કરીને આપણે ત્યાં 4 વેદ જે જોવા મળતા હતા, એમાં ઋગ્વેદ, એની અંદર વિદત, સભા અને સમિતિ, આ 3 નામથી પંચાયતી રાજનો ઉલ્લેખ જોવા મળે છે। વિદત જે છે એમનું કામ શું હતું તો કે આજે જેવું વિધાનસભા અને સંસદ જે કામ કરે છે, એટલે કે કાયદા કાનૂન બનાવવાનું કાર્ય જે છે એ વિદતને સોંપવામાં આવેલું। અને સભા એટલે કે જેમ આજે આપણે કહીએ છીએ ગ્રામ સભા કહીએ છીએ, અથવા બહુ બધા લોકોનો સમૂહ ભેગો મળીને જેને આપણે કહીએ છીએ કોઈ નિર્ણય કરતા હોય તો એને તે સમયે સભા તરીકે ઓળખવામાં આવતું હતું, જેમાં ગામના દરેક વ્યક્તિઓ છે એ ભાગ લઈ શકતા હતા। અને સમિતિ છે જે આજનું સરકાર જેવું અથવા કે મંત્રી જેવું કામ કરતી હતી। ત્યાર પછીનું આપણે જોઈએ તો કે હિન્દુ ધર્મનો સૌથી પ્રાચીન ગ્રંથ અને સૌથી પહેલો કાયદાનો ગ્રંથ માનવામાં આવતો હોય એવો ગ્રંથ હતો મનુસ્મૃતિ। તો આ મનુસ્મૃતિની અંદર 3 શબ્દો આપણને ગામને લગતા જોવા મળે છે। એક ગામ છે, એક પૂર છે અને ત્રીજો શબ્દ છે નગર। તો આ પણ આપણે એક અહીંયા જોઈશું। જો કે આ પરીક્ષાની દ્રષ્ટિએ એટલું બધું ઉપયોગી નથી, પણ તેમ છતાં આપણે મનુસ્મૃતિ છે પ્રથમ કાયદાનો ગ્રંથ છે, એને ધ્યાનમાં રાખીને પ્રશ્ન આવે કે ભાઈ એમાં ગામને કયા નામથી ઓળખવામાં આવેલું। ત્યાર પછી શુક્રનીતિ સાર છે, એની અંદર પણ 3 શબ્દો આપણને જોવા મળે છે। એક કુંભ, પાલી અને ગ્રામ અથવા ગ્રામીણ વસાહત છે એવો શબ્દ જોવા મળે છે। ત્યાર પછી જે છે મહાભારત આપણે કહીએ તો મહાભારતની અંદર ખાસ કરીને શાંતિ પર્વ એનું જે આવેલું છે, તો શાંતિ પર્વની અંદર 2 શબ્દો જોવા મળે છે, એક છે ગ્રામ અને એક છે ઘોષ। તો આ 2 શબ્દો અહીંયા આપણે જોવાના રહે છે। એ ઉપરાંત એમના જે વહીવટની વાત કરવામાં આવે તો 10 ગામના જે જૂથ હતા એમને 10 ગ્રામીણી તરીકે ઓળખવામાં આવતું હતું, અને 20 ગામના જે જૂથ હતા એને 20 તીપ તરીકે ઓળખવામાં આવતું હતું। અને ઘણા બધા ગ્રંથોની અંદર, ઘણી બધી બુકની અંદર આપણને 20 પતિ એવું પણ જોવા મળે છે। અને 100 ગામનું જે જૂથ હોય તો એમને અધિપાલ તરીકે ઓળખવામાં આવતા હતા। તો આ મહાભારતની અંદર આપણે આ શબ્દો જોવાના રહેશે કે ભાઈ 10 ગ્રામીણી, 20 તીપ અને અધિપાલ। તો આવી વહીવટી વ્યવસ્થા છે એમાં વિભાજિત કરવામાં આવેલું, અને જે શબ્દો જે જોવા મળતા હતા ગામ અને ઘોષ તરીકે આપણે ઓળખીએ છીએ। ત્યાર પછી આપણે વાત કરીએ કે ભાઈ બૌદ્ધ સાહિત્યની અંદર વહીવટની દ્રષ્ટિએ જોઈએ તો ગ્રામ છે એ બધા સ્વતંત્ર હતા। ગામની અંદર જે મહેસૂલ ઉઘરાવનાર વ્યક્તિ હતા, તો એ મહેસૂલ ઉઘરાવનાર વ્યક્તિ છે એમને ગ્રામ ભોજકા અથવા ગામ ભોજકા એવા નામથી ઓળખવામાં આવતા હતા। ત્યારબાદ મૌર્ય શાસનની અંદર આપણે વાત કરીએ તો મૌર્ય શાસનમાં એક કૌટિલ્ય નામના વ્યક્તિ હતા, જેમનું મૂળ નામ વિષ્ણુગુપ્ત હતું, જેને ચાણક્ય તરીકે આપણે જાણીએ છીએ। તો એમણે રાજનીતિ ઉપર અથવા રાજ્ય વ્યવસ્થા ઉપર એક ગ્રંથ લખેલો જેને અર્થશાસ્ત્ર તરીકે આપણે ઓળખીએ છીએ। આ ગ્રંથની અંદર મૌર્ય શાસનના રાજનીતિની વાત કરવામાં આવી છે, એમના વહીવટની વાત કરવામાં આવી છે। એમાં એવું એમણે કીધું છે કે ભાઈ ગામડાનો જે વહીવટ કરતા વ્યક્તિ છે એને ગ્રામીણી તરીકે આપણે ઓળખીએ છીએ, અને 5 થી 10 ગામનો જે સમૂહ હોય છે તો એને એ સમૂહને ગોપસ તરીકે ઓળખવામાં આવતું હતું, અને વધારે ગામડાઓનો જો સમૂહ ભેગો થાય તો એમને જનપદ તરીકે ઓળખવામાં આવતું હતું, કે આજનો આપણે એને જિલ્લો કહીએ છીએ। અને બહુ બધા જનપદનો સમૂહ ભેગો કરીએ તો એને મહાજનપદ તરીકે ઓળખવામાં આવતું હતું, જેને આજે આપણે રાજ્ય તરીકે ઓળખીએ છીએ। તો આ જે જનપદ હતા એમનો જે સંચાલક હતો, એમનો જે વહીવટ કરતા હતો એને સમાહર્તા તરીકે ઓળખવામાં આવતું હતું, અને મહાજનપદનો જે વહીવટ કરતા હતો એ રાજા ખુદ હતો અને ગણતંત્ર હતા। તો આ સ્થાનિક વહીવટદારનું જે પદ હતું એ વારસાગત રૂપથી લેવામાં આવતું હતું, અને પ્રાચીન ધર્મસૂત્ર પ્રમાણે જોઈએ તો આ સ્થાનિક વહીવટદારનું જે પદ છે એ રાજા દ્વારા નક્કી કરવામાં આવતું હતું। કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ હાયરાર્કી આપણે જોઈશું તો કે આ જે ગામ છે એ ગામનો વહીવટ કરતા જેને આપણે ગ્રામીણી કહીએ છીએ,
અને ગામનો સમૂહ જે છે એ ગામડાઓના સમૂહને ગોપસ કહીએ છીએ, અને ઘણા બધા ગામડાઓનો સમૂહ હોય તો એને આપણે જનપદ તરીકે ઓળખીએ છીએ, અને જનપદનો વહીવટ કરતા જે સમાહર્તા તરીકે ઓળખવામાં આવતા હતા, અને ઘણા બધા જનપદ ભેગા થાય એટલે એક રાજ્ય બને છે, અને આ રાજ્યનો જે વહીવટ કરતા હોય છે એ રાજા હોય છે, અને દરેક રાજ્ય છે એ ગણતંત્ર હતા, એટલે કે એ એક સ્વતંત્ર રાજ્ય તરીકે કાર્ય કરતા હતા. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે પંચતંત્ર નામનું એક પુસ્તક છે, તમે કદાચ જોયું છે અથવા સાંભળ્યું છે કે પંચતંત્રની વાર્તાઓ. તો આ પંચતંત્ર છે એ વિષ્ણુ શર્માએ લખેલું હતું, એટલે કે પંડિત વિષ્ણુ શર્મા દ્વારા રચિત ઈસવીસન પૂર્વેની 3જી સદીની અંદર આનું રચના કરવામાં આવેલી. અને આ પંચતંત્ર છે એમની વાર્તાઓની અંદર ગ્રામીણ જીવન અને વહીવટ વિશેની વાતો આપણને જોવા મળે છે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ તો કે ભારતની અંદર આ મૌર્ય શાસન દરમિયાન ગ્રીક રાજદૂત ભારતમાં આવેલ, અને એમનું નામ હતું મેગસ્થનીસ. અને આ જે મેગસ્થનીસ છે એ ભારતની અંદર અલગ અલગ વિસ્તારોમાં ફર્યા, અને એમણે ડાયરીઓ બનાવી હતી, અને આ ડાયરીઓ છે એમનો એક સમૂહ ભેગો કરી અને એક ગ્રંથ બનાવવામાં આવ્યો, અને એ ગ્રંથને ઇન્ડિકા તરીકે ઓળખવામાં આવતું હતું. અને આ ઇન્ડિકા ગ્રંથની અંદર આપણને પંચાયતી રાજને પેન્ટાર્ડ તરીકે ઉલ્લેખ કરેલો જોવા મળે છે. આ પેન્ટાર્ડનો મતલબ થાય કે 5 અથવા 5નો સમૂહ. તો અહીંયા આપણે આ વાત કરી મિત્રો કે પ્રાચીન સમયની અંદર જે પંચાયતી રાજની વાત કરવામાં આવેલી હતી એ સંબંધિત બાબતો પર. હવે પછીના વિડીયોની અંદર આપણે વાત કરીશું મધ્યકાલીન સમયની અંદર પંચાયતી રાજને કેવી રીતે જોવામાં આવેલું છે.